એડિટ સાચી વાત કરી. મને ને પહેલું તો એડિટિંગ જ ના ફાવતું. શીખવાડ્યું હોય ને. મંગલ પકોડી આવી જશે. હેડતી જાય છે. શક્તિભાઈને સ્કૂલ બદલી આદર્શમાં. જો અમારો તો કર્મો કબાડખાનું કરીને નીચ્યું છે. તો કોના ગામમાં વરસાદ આવ્યો હો કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને અત્યારે એટલે મતલબ બપોર થઈ ગઈ છે, 3 વાગવા છે, 13 મિનિટ વાર છે. તો મહેમાન આવ્યા છે અમારા ડોલસી. જય માતાજી મિત્રો. 80 કિલોમીટર દૂર છે ને આ છે સ્પેશિયલ ભેગા થવા માટે. આ બ્લોગર જ છે. શું નામ? જબ્બર નામ ચેનલ નામ આપણી ચેનલ નહીં કેવું અમારી બનાવેલી છે પણ 4,045 સબસ્ક્રાઇબર છે. એ તો હું પણ શોખ ગમે ત્યારે બનાવે પણ નામ જબર નહીં. હરતી ફરતી બ્લોગ જોરદાર. અમારા ખાસ મિત્ર છે અડોલના. કેમ કે ઘણી ખરી વખત તમે રણુજાના બ્લોગમાં જોયા જશે. ચમ કે બાર બીજો અમે બેને હંગાત ભરી અને એમના બાબલાની બનાવ્યા બનાવ્યા હું જ બનાવતો ખાલી રહીશો બનાવતા પાછળથી બનાવવાનું ચાલુ કર્યું હતું. અમે 1 વર્ષ છે લગભગ તમારે 1 વર્ષ ને 2 પહેલો મહિનો આવશે ને તમે 2 વર્ષ થઈ જાય. પહેલો મહિનો હા, આ પહેલો મહિનો ફેર આવશે. હા, 1.5 વર્ષથી વાલતો એટલા તાણા એરા બ્લોગ બનાવતા ને અમે એમના બ્લોગમાં બહુ આવતા. તો અમારા બ્લોગમાં ટપ્પો જ ના પડતો. બ્લોગ બનાવવાનો કંટાળો આવતો. એડિટ સાચી વાત કરી. મને ને પહેલું તો એડિટિંગ જ ના ફાવતું. અમે યુટ્યુબમાં ઘણા ટાઈમથી કામ કરીએ પણ સારું એડિટિંગ ના ફાવતું મારું ઓછું. એડિટિંગ એ શીખવાડ્યું હોય ને તો અમને એ પાછું રૂપ ભેગા નતા થયા પણ ફોન એક બાદ વાતો કરી એક બાદ એડિટ થાય એમ કરીને એડિટ શીખવાડ્યું. હા, ક્રાઇમ માસ્ટરમાં મને એડિટિંગ ગતું જ નહોતું. એટલે ગતું નહોતું ફાવતું પણ મને કોઈક તો રૂબરૂ શીખવાડે. મેં અમને ફોનમાં શીખ્યું એડિટિંગ કરતા બ્લોગમાં તો થોડું કરતાં આવડી ગયું. અત્યારે હાલે એટલું બધું જાજુ કોઈ એડિટિંગ આપણને આવડતું નહીં પણ માપે જે ફાવે એ કરીએ છીએ. પણ સ્પેશિયલ બ્લોગની ચેનલ રમા પીર માટે જ બનાવી હતી. એટલે 40 થવા આવ્યા છે. 300-400 ફૂટી હવા ચાહક મિત્રો વળી કોક કરી તો વળી 40 થઈ જાય. આવતી બીજુથી થઈ જાય લગભગ 40,000 સબસ્ક્રાઈબ. તો મારા પહેલાંને એમની જવા અમને તો યાર SB હિન્દુસ્તાનનો સપોર્ટ છે ને એના કારણે અમારા ખુદની ચેનલનો પણ સપોર્ટ છે. એમ અમારો મુખડ હાઈલાઇટ છે. અમારી પોતાની રાજા બહુચર 500 પાટણ ચેનલમાં પણ અમે એક્ટિંગ કરેલી એટલે એના લીધે સપોર્ટ મળે. બીજા નંબરે SB હિન્દુસ્તાનીના લીધે પણ સપોર્ટ મળે. કેમ કે ઘણ ખરાબ બ્લોગ મારે ફૂમતાળજી જોડે ને વાઘુબા જોડે ને એમના જોડે ઘણ ખરાના બ્લોગ હશે જ. અને તમારે તો તમારા પર્સનલ પોતાના જ એકલાના બ્લોગ છે. હમણાં અમે એકલા પોતાના નાખીએ તો હેડે પણ એટલું બધું ના હેડે. એમ એ તો દેખીતી વસ્તુઓ સપોર્ટ વગર કશું થાય નહીં. આપણને સપોર્ટ મળે એટલે હેડી જાય આપણું ગાડું. તોય આપણે નહીં બનાવતા. ના તો રેગ્યુલર કેટલા વર્ષ બનાવે? 1-2 વર્ષ હળંગ બનાવે ને બ્લોગ. હા, મહેનત કરવી પડે સફળ થવાય પણ આ નસીબ પછી જેવા. અમારે બ્લોગિંગ ચેનલ તો હેડી જાય. હજી સુધી હાલ પેલો વિડીયો નાખે ને 3-4 દાડા પહેલાં હજી સુધી વળીને જોયો નહીં. હા, ખાસા પોટ પડે છે. અડોલનો હવે એક દાડો લોકેશન બતાવશું. જે પેલો આપણે વિડીયો શૂટિંગ માટે ગયા હતા પુષ્પાનું એ ચીયું ટુસ્કા વીર મહારાજે. બધા બ્લોગ હશે જ મારી ચેનલમાં. એક દાડો ફેર જાવ સ્પેશિયલ જોવા. હા, મળીએ પછી બ્લોગની શરૂઆત કરી દીધી. તો મિત્રો આપણે જઈ રહ્યા છે પશ્ચિમ જઈ છે. તો અજવાળી પોચમ હોય તાણા ટાઈમ હોય તો આપણે જઈએ છીએ સવારમાં જઈએ પણ આજ તો પહોંચે નીકળ્યા ક્યાંથી મોડા છે. મોડું થઈ ગયું. પશ્ચિમ આવ્યા હતા મંદિરથી કરાવડાવી એમના સાથે એમના ઘેર ગાડી લઈ જઈએ પણ
તો આપણે કોઈટા ભર્યા હતા શેરડીનો રસ પીવા. જોઈ લો બાઇક સીટોનું હશે પણ આપણે દેશી તરીકાથી પાછળ થેલી બધી હતી. બાઇકને દેશી બનાવી દીધી હોય. તો ઘણા સમય થઈ આપણે બેને હંગાત ઠંડુ કર્યું છે. કેટલો ટાઈમ થઈ ગયો? હે ચાર પીધું બહુ ટાઈમ થઈ ગયો. આવું નાનું પીધું જ નહીં આપણે. હા ના હિંમતના ઘર ઈડર કરતો ગયો હતો ને વળતા દીશું તારે ઈડર ખેલાલ આવ્યો પછી હા પાણ એ પાછું ઈડર તાલુકામાં હા ઈડર તાલુકામાં પીવું આજે સતલાણા તાલુકામાં યાદ આવ્યા બનાવો. કેટલા મહિના છે ખબર ને? 4 મહિના છે વાત 4 મહિને 4 મહિને ઠંડુ બધું દેવાની શેરડીનો રસ પી લીધો. મળીએ મુના. તો મિત્રો આપણે મુના મેલડીમાં જઈ જો મંગલ પકોડી આવી ગયા છે. પકોડી ખાવા માટે તો પકોડી ખાઈ લઈએ. અને અમારા ભાઈ એમ કહે કે હું પકોડી ખાઈ રહ્યો નહીં ખાવું. ના મેળવવાનું પકોડી ખાઈને હોય અમારે પાટણ જવાનું. ખાવી તો પડે ખાઈ પછી મળીએ. તો મિત્રો જો પબ્લિક હજી પણ રણુજા હેડથી જાય છે. જોઈ લો જય બાપા તાણી. અમારા શક્તિભાઈને સ્કૂલ બદલી છે. આદર્શમય શાંતિ નિકેતનમાં બેહાડે છે. ઓવા બે મોજા ને એક બેલ તો જો 1030 નવો ડ્રેસ સ્કૂલ આદર્શમાં તો બુશર્ટ હતું ને. જો અમારો તો ઘરમાં કબાડખાનું કરીને નીચું છે શૂટિંગનું ઘર. અને શક્તિભાઈને ચોપડા લાવ્યા. ક્યાં ધોરણને લાવ્યા શક્તિ? શક્તિભાઈ 9મા ધોરણમાં આવ્યા. અને ભણવામાં 1 નંબર ઠોઠ અમારે. કેટલા ટકા આવ્યા 9માં? 8માં 44% આવ્યા છે. ભણવામાં અમારા શક્તિભાઈ મારા જેવા છે. હું ભણવામાં ઠોઠ હતો ને તો બહુ હોશિયાર હતા. અમારે ઓછા ટકા આવતા. હું તો ફેલ થયો 10માં. અમારા બાજુમાં પપ્પા હું જ્યાં મળીએ પછી. હો તો મિત્રો આપણે રણુજા ગયા હતા. તો રણુજાથી આરસી બુક જે મળી હતી મેં પછી એક રીલ અપલોડ કર્યું હતું. રીલ પણ 50,000 હેડ્યું. તો રીલમાં કોમેન્ટ આવી ગઈ હતી કે ભાઈ આરસી બુક મારી છે. આ મિત્રની કોમેન્ટ છે. કયું ગામ તમારું? હા એવું એમ. તો કોઈ બીની વસ્તુ જડો ને મિત્રો તો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો હોય તો સોશિયલ મીડિયા મૂકી દેવી જેથી કરીને કોઈની વસ્તુ કિંમતી હોય જેને ખોવાય એને ખબર હોય કે એમની કિંમત કેટલી હોય. તો અમને રણુજામાંથી આરસી બુક જડી હતી. એમના પાછળ બાઇક લઈને ગયા હતા તો અમને અહીંથી જડી હતી. રણજીતને અમારા આરસી બુક મળી હતી એટલે રણજીતે લાઈન મને આલી. અમે રીલ ચડાવી દીધું તો આ મિત્રને આપણે આરસી બુક આપી દીધી. લો ભાઈ જય બાબા. હા તો મિત્રો જો પાર્લરમાં સુધારો વધારો કર્યો. નવું વાત તો ઘણી બધું લાવે છે. ચોકલેટો કરી દીધી બધી ડબ્બામાં. હજી આ ડબ્બા આવા ડબ્બામાં થઈ જાય. ટેસ્ટિંગ કરવા ડબ્બા લાવ્યા હતા એટલે ડબ્બા જો બાર હાથ તો ઘણી બીની આઈટમ રખાઈ દીધી છે. જેમ કે બધું ઠોણ પડી રહ્યા હતું એની જગ્યાએ તો બધું ઉકલાઈ લાવીને બધું થી લબડી દીધું. જેમ દાડો જેમ પાર્લરમાં કોક નવા જૂની કરે જવાનું. ડબ્બા લાવી દીધા છે. મળીએ પછી. તો મિત્રો આપણે આ હતા ઊંચા અને વહાપુરમાં વરસાદ નહોતો. હવે ઊંચામાં વરસાદ છે. સિંહ પહોંચ્યા છે ચાલુ જબર આવી ગયો વરસાદ. ઊંચા ડેન્ટલના પંપથી આવ્યા હતા. તો કોના ગામમાં વરસાદ આવ્યો હો કોમેન્ટ કરજો. આજ પાર્લરે લાઇટ ના હોવાના કારણે પાર્લરે ગયા નહીં. આ બાજુ વિજય અને અમે બંને જણા હતા ઊંઝા. કોમ લેવા હતા કોમ બતાવજે. દોતનું માપ અરે દોતનું માપ જોઈ લો. આ પાટણ ડેન્ટલ લેબોરેટરી છે એમાં દોત બનાવવા માટે લઈ જતો. એ વરસાદ છૂટકાઈ ગયો. તે બ્લોગની શરૂઆત તો કંઈની કરેલી જ છે પણ કીધું વરસાદ આવે વરસાદ લઈ લઈએ. અમારા ગામમાં વરસાદ નહીં.
આટલા જ વરસાદ ખાલી આટલા એ બંધ થઈ ગયો પાછો જોઈ ઊંઝાના ભાગમાં છે અને પાટણ બાજુના ભાગમાં નહીં આપણા ગામમાં જઈને બતાવીએ હાવ તાગોર વરસાદ જ નહીં હોય મળીએ ભાઈ સીધા વસાપુર જઈને પાટણ આવી ગયા મિત્રો તો પાટણ જો નવજીવન ચોકડી આટલા હાવ કોરું તાગોર પડ્યું આટલે ત્યાં કોઈ વરસાદ આવ્યો નહીં હવે જાહો આપણે સીધા કમલીવાળા તો મિત્રો જો પાર્લર બતાવી દીધું હો હવે આપણે જાહો ઘેર એ ભાઈ આ ટોપી કોની હે હા બોલે જા હા હા મારું તું બોલીને આવ્યો તો આ ચિકન આ તો મસૂરિયાની દાળ ના વગાડી તમને આ તું ગાઈ ના છે ફરમાઈશ તો ગાય યાર એ ગા કે બધા આવી જવાના ગીત ગૌરાવો ગાતો નહીં ગાલે તો મિત્રો હવે આપણે પાર્લરેથી વહેલા આ તો વહેલા ઘેર આવ્યા મતલબ પાર્લરેથી 1:10 હજી તો વિડીયો એડિટિંગ કરશું અને અપલોડ પણ કરવાનો હો એટલે 1 વાગે હો પણ અપલોડ કરતા ને એડિટિંગ કરતા ને બધો ટાઈમ 1-2 કલાકનો લાગશે તો આ બ્લોગને આપણે એટલે હેન્ડ આપી દેવું બધા બ્લોગના કટ અલગ અલગ દિવસના લીધેલા છે અને એનો બ્લોગ એટલે બધું અલગ અલગ લાગતું છે તો મિત્રો જો સાથને સહકાર આપો હોય અને એવો આપતા રહેજો તો અમને પણ બ્લોગ બનાવવાની મજા આવે તો મિત્રો આ બ્લોગ આપણે એટલે પૂરો કરી દેવો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર